ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી। એલસીબી ટીમે ગોડાઉનમાં તપાસ કરતા કોપર વાયર, કેબલ પાઇપના ટુકડા સહિત કુલ 300 કિલોગ્રામ શંકાસ્પદ કોપર જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક, મોહમ્મદ રફીક પઠાણ સહિત 3 ઈસમો હાજર મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે ₹2,64,000 ઉપરાંતનો જથ્થો અને 10,000નો મોબાઈલ મળી કુલ ₹2,74,000નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।